માસીનો છે નડિયાદ જિલ્લો છે અને અમે છીએ અમરેલી વાળા એટલે ઘણું અલગ. મીઠું નાખ્યું, આદુ મરચી નાખ્યા, અજમા નાખ્યા અને દહીં. તો જો આજે આપણે છે ને હાંડવો બનાવવાનો છે. તો આ માસી આપણે હાંડવો બનાવતા શીખવાડે છે, અમારા બાજુમાં જ રહી છે. તો આ બાજુ જો તપેલામાં છે ને ચણા અને ચોખાનો બે મિક્સ લોટ આપણે દળાવેલો છે, બે અડધો અડધો નાખ્યો છે. અને એમાં એક પાવડા જેટલું, 1.5 પાવડા જેટલું તેલ નાખીને હવે છે ને રીતના મસળી નાખ્યું છે. અને આ બાજુ છે ને પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. ગરમ પાણી છે ને આપણે આમાં નાખીશું અને પછી ઠેક સાંજે બનાવ. હે મેથી નકર હુકલ મેથી પડી છે ડાબલીમાં નાખવી હાલે ને. બીજું આમાં શું નાખવાનું અત્યારે? કઈ નાખવાનું કે બધું સાંજે નાખવાનું? નાખીશું બધું મોડેકથી નાખીશું. અજમો પછી મીઠું. હા, એ બનાવીએ ત્યારે ને. ગળ પછી હળદર દૂધી કે એવું કઈ નાખવાનું? દૂધી નાખાય, જે નાખવું હોય તમારે, જે નાખવું હોય. બરોબર. કાંઈ નહીં, મેથી દૂધી લે. દૂધી હશે ને તો પોચા થાય થોડા. કા તો જાય મસ્ત મજાનું મોણ આપી દીધું છે તેલ નાખીને. માસી તમારું નામ શું છે? ભારતીબેન. ભારતીબેન. માસીની હમણાં જ રેવા આવ્યા છે, લગભગ 2-3 મહિના થયા હશે રેવા આવ્યા એને. કેટલા મહિના છે તમે રેવા આવ્યા એને? 6 મહિના થયા. 6 મહિના થઈ ગયા. બરોબર. તો આવી રીતે મોળ આપી દેવાનું છે, હલાઈ નાખવાનું છે. ને પાણી પણ ગરમ થઈ ગયું છે, મીડિયમ જ ગરમ કરવાનું, બહુ નહીં કરવાનું. આપણે ગરમ પાણી પીએ ને ટાઈપનું. જો ગરમ ન ઓલા માસી. અને આપણે જો ગરમ પાણી છે ને આમાં નાખી દીધું. જો આપણે હાંડવામાં છે ને ગરમ પાણી નાખી દીધું છે એટલે જે હાંડવો નથી બન્યો પણ આ લોટ છે ને એમાં. તમે નાખતા જાવ ના બસ નહીં જઈ ના બહુ નહીં. તો જેટલું જ આપણે ગરમ પાણી નાખ્યું છે. પણ તો બીજું સાદું પાણી નાખવાનું કે આમનું રહેવા દેવાનું? ના નું રહેવા દેવાનું પલ્લે છે. તો જો આવી રીતના જ નાખ્યું છે. નાખો સેજ નાખો, બહુ ના નાખશો પછી પાછું એ થાય. બસ બસ આવી રીતના ગરમ પાણી અને હલાવી નાખવાનું છે. સાસી નો નાખી એક મોઢેથી નાખવાનું છે. એ પછી તમે કઈ આવશો બધું નાખવા? મોણી આવી છે, વાંધો નહીં. 3-4 વાગે વાંધો નહીં આવી. જો આવી રીતના છે ને પાણી નાખીને એટલું ઘાટું આમ રાખવાનું છે. હવે આને છે ને સાંજ સુધી ઢાંકીને મૂકી દેવાનું છે. તડકે મૂકી શકો અને ગરમીમાં પણ ગમે ત્યાં મૂકી શકો. બરોબર. હવે હું દૂધી ને મેથી, જે મેથી લાવી મેથી લાવજો, જે લાવો હોય તમે. ગયા છે બપોરના 12:15 અને બપોરાનો ટાઈમ થઈ ગયો છે. આ બાજુ આપણે કુકરમાં બનાવ્યું છે મગનું શાક ને આ બાજુ સાસની બોઘરી છે બાજુમાં મૂકી દીધી છે. કેમ કે સાસ ઠંડી હોય તો થોડીક ગરમી લાગે ને થોડીક માપે આવે એમ. કારણ કે શિયાળામાં ઓલરેડી ઠંડી હોય અને પછી તો વધારે ઠંડી થઈ જાય. તો આ જુગાડ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. તો એ ઠંડી તો રહે જ એટલી. તો એવું છે ને આ બાજુ આપણે હાંડવો બનાવવાનો છે. તો હાંડવામાં આખા દૂધી આવી ગઈ છે અને કાલે આપણે મકાઈનું શાક બનાવશું. અને હાંડવાનું બેટર કંઈક જો આવું છે. એટલું આમ જાડું આમ રાખ્યું છે જુઓ. તો સાંજે બનવાનો છે કુકરમાં હાંડવો. તો વિડીયો એન્ડ સુધી તમે જોજો, તમને ફૂલ રેસીપી જોવા મળશે કે માસી હાંડવો કેવી રીતના બનાવે છે એમ. હા, અને આ બાજુ મમ્મી જો માળા પોરવે છે. મેં હાંડવો બનાવેલો જોયો છે અને બનાવ્યો છે એકવાર, પણ એ આપણે કેમ ઈદડા હું ઢોકળાનું કેવું હોય પાણી કેમ વધારે હોય એવી રીતના આમ પલાળીને રાખવી. માસી તો હા આમ કઠણ રાખ્યો છે વધારે એમ. થોડુંક ઢીલું રાખીએ એમ. તો એવું હા માસીએ કઠણ રાખ્યો. પણ બધું કાંઈ શીખવાનું છે. હા, અને કુકરમાં બનાવે છે. જોઈ કેવો કુકર છે. અને આ બાજુ કાનુડાને સફેદ કલરના વાઘા પહેર્યા છે મસ્ત. સફેદ કલર કાચવાળું સરસ લાગે છે. અને આ બાજુ ઘનશ્યામ મહારાજને લાલ કપડાં. તો કાંઈ નહીં, ચાલો બપોરા કરી લઈશું. મગનું શાક ખાવા ચાલો બધા. ને તડકો તો હમણાં કાંઈ આવતો નથી. તો જો વાગી ગયા છે 4 અને આડું છે ને પાછું હાંડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને માસી આવી ગયા છે અને પછી આમાં મીઠું નાખ્યું, આદુ મરચી નાખ્યા, અજમા નાખ્યા અને દહીં નાખી દીધું. એટલી વસ્તુ હાંડવામાં નાખ્યું અને સારી રીતે એને મિક્સ કરી દીધું છે. હવે આપણે એમાં નાખવાનું છે હળદર અને આમાં વઘાર કરીને નાખવાનો છે. તેલ પણ મૂકી દીધું છે ગરમ કરવા માટે.
તો ચાલો. તો જો આપણે અહીંયા છે ને રાઈનો વઘાર કરી નાખ્યો તો રાઈનો વઘાર આમાં રેડી દીધો છે. હવામાં નાખવાનું છે તો ગળપણ માટે છે ને આપણે આમાં ગળ નાખી દેવાનો છે. એટલું નાખી દઉં તો એટલું નાખી દો. નાખી દઉં. તો જો આપણે હવે છે ને હાંડવામાં નાખી દીધું છે લીલું લસણ. Hours later. તો જો આપણે હાંડવા બનાવી છે ને તો હવે એમાં હાંડવામાં આપણે નાખવાનું છે ખારો નાખી દીધો છે થોડો, એટલે મસ્ત સ્પોન્જી અને ફૂલે. અને હવે આપણે નાખી દઈશું એમાં મેથી. આ નાખવું છે ને હા, એ નાખી દો થોડું, વધે તો રહેવા દેજો, જેટલું જોઈએ એટલું નાખો. અને થોડીક આપણે નાખી દીધી છે દૂધી, કારણ કે દૂધીમાં પાણી હોય બહુ. એટલે જ ને. હા મેથી મેં પાણીમાં છૂટે. હા. તો જો મસ્ત મજાનો એકદમ ફૂલી ગયો છે આપણું બેટર રેડી છે હાંડવાનું. તો ચાલો હવે હાંડવો બનાવશું. તો જો હવે આપણે છે ને હાંડવો બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને માસી અહીંયા નાખી દીધું તેલ. તમે કેટલું 2 પાવડા તેલ નાખ્યું માસી? કેટલું? 1 પાવડું નાખ્યું? 2? એક વાર હું થોડુંક ઉપર નાખ્યું છે, એક ઉપર થોડુંક નાખ્યું. અને ધીમા ગેસે જ આપણે કરવાનું છે. 10 મિનિટ જેવું થશે અને આપણું બેટર પણ રેડી થઈ ગયું છે. ચાલો બનાવીએ હાંડવો. અને આ ઉપરથી વઘાર કરવા માટે આપણે તલ લઈ લીધા છે, મસ્ત બનશે. નોનસ્ટિકના પેનમાં છે ને તેલ આવી ગયું છે અને હવે આપણે હાંડવાનું જે બેટર બનાવ્યું છે ને એ આપણે નાખી દેવાનું છે. જો આવી રીતના. સોડા નાખે ને. હા, સોડા નાખ્યા અને એકદમ ફેલાવી દેવાનું એટલે ગોળ બનશે. જો મસ્ત. જો ખાવા મને તમે ગાળ છે ને હવે તલ છે ને સ્પ્રિંકલ કરી દેવાના છે તમને જેટલા ભાવે એ પ્રમાણે. જો અને મીડિયમ હાવ ફ્લેમ લો રાખવાની છે. કેટલી 10 મિનિટ થતી મશીન બહુ ના થાય. હવે ઢાંકી દઈશું ઢાંકણ. એક બાજુ 10 જો મિનિટ માસી અહીંયા છે ને પહેલા હાંડવાનું મૂકી દીધું છે અને હવે જોઈએ કેવો બને છે. અને માસી તો જો કે બનાવે છે, પછી અમારે જોવાનું રહ્યું અમારથી કેવો બને છે એમ. હા, આપણે હવે શીખાઈ ગયું. હવે હા, હવે શીખાઈ છે. અઠવાડિયે એકવાર એમ તો મારો તો વિચાર છે જ તે. સવારે ઇડલી એક દિવસ, સવારે ઇડલી એક દિવસ, સવારે ઢોકળા એક દિવસ, સવારે હાંડવો. મજા આવે એમ. હે? શેના? મકાઈના ઢેબરા? હા. ઢેબરા ને ઢોકળા. ના ઢેબરો. ઢેબરા કહે છે જો. સરસ થાય. અમે તો એટલે મકાઈ એટલે લીલી મકાઈ કે હુકલ મકાઈના? સૂકા મકાઈ, લોટ. લોટ મકાઈના. એટલે ખાલી ઈ લોટ હોય બીજો લોટ હોય એમાં? ના, એક જ લોટ. એક જ લોટના? નકરી મકાઈ દળો. તૈયાર લોટ મળે ને. ઠીક, મકાઈનો તૈયાર લોટ. હા, મકાઈ તૈયાર જ લાવીએ. ઠીક, તૈયાર મળે છે ને મકાઈ. કાંઈ નહીં, એક દી બનાવો જરા આપજો એટલે જોયું ભાવે છે કે કેમ છે. એટલે હું આલીશ તો બતાવીશ એટલે. તમારે કયો જિલ્લો આવે? નડિયાદ જિલ્લો. ઠીક, આ માસી છે નડિયાદ જિલ્લો છે અને અમે છીએ અમરેલી વાળા, એટલે ઘણું અલગ હોય, એટલે નવું ઘણું જાણવા મળે એવું છે. તો માસી જાય બે ગયા ઘડી અને આપણો હાંડવો અહીંયા ચડે છે. હા, ખાઈ લ્યો. આવતા આવે ખાવા જોઈએ. હાંડવો છે ને એક બાજુ મસ્ત મજાનો શેકાઈ ગયો છે, જુઓ તમે. હવે એને ઢાંકી દેવાનું, ઉઠલાવશે માસી હવે. જો આવી રીતના. ઓ માય ગોડ, પાણી તેલ નીકળ્યું તો બળા નહીં તમે. વાંધો નહીં. સહેજે થાય ને. હમણાં પછી એ કરી દઈશ. ખાઈ ને હથે. અને સહેજે કરી અને દઈશ. બીજી બાજુ જો ઉઠલાઈ મૂકી દીધું. તો મસ્ત હાંડવો હવે રેડી થવાનો છે. હાંડવો છે ને એકદમ રેડી થઈ ગયો છે. હવે આને આપણે થાળીમાં ઊંધું વાળી દેવાનું છે. હવે પણ એમને વાળી દેત ન હાલે, ડાયરેક્ટ આમ ઠેક સીતો કરવા હાટું. સીતો કરવાનો. હવે આની કરો કાપા કરો. છે. બસ આમ. લો. હા, તો જો મસ્ત હાંડવો રેડી થઈ ગયો છે. આને કાપા કરીને કટકા કરી નાખશું. ચાલો તે ટેસ્ટ કરીએ. માસી આપણે મસ્ત મજાનો હાંડવો બનાવી દીધો. જોવામાં કેટલો આમ લાગે. નહીં, ટેસ્ટમાં સારો છે. મેં જરીક હોય ને તો આવું કરી નાખાય. એમ તો કેક કટિંગ કરી દે. અમે મસ્ત છે. હાંડવાની કેક. મને તો બહુ ભાવવા મળ્યો છે હવે હાંડવો. પણ મેં ટેસ્ટ કર્યો તો મસ્ત હાંડવો બની ગયો છે. ટેસ્ટમાં મસ્ત છે. કાંઈ નહીં તો હવે ફિક્સ જ અઠવાડિયે એકવાર ખરે જ નહીં કે આમાં જો તેલ ને એવું કંઈ આવે નહીં. એમાં એના લોટ આવે. પણ એ તો લોટ ના કાંઈ નહીં, મકાઈ ચાર ખાવા પેલા નો વઘાર કર્યો મેં. એટલે હેમાં આવે મને જરીક સમજાવો ને. એ તમે વિડીયો જોઈ લેજો. મારે વિડીયો નથી જોવો. ના ના, અત્યારે હું કોન્સન્ટ્રેટ કરવા દઉં. હું હાંડવો બનાવું તો બીજી વાર બનશે ને. હા, હાલો ભાઈ બનાવો જોઈએ. તો પહેલા જો આપણે આ પેન છે ગરમ તો થઈ જ ગયું છે, તો આપણે એમાં છે ને ત્યારે હું 1 પાવડું તેલ નાખી દઉં છું. એમ નહીં, તે રેસીપી તો આપી નહીં દીધી પેલા હાંડવામાં, આપી જોઈ ને તો કેમ ફરીથી આપશે? તો બાકી બને છે કે નહીં જોવું છું. બહુ કરી તમે તો પણ. એ હા લ્યો, માસીની વાત હાચી છે. એક અડધા પોણામાં બે એક જણો જણા બઠ્ઠો ખાઈ પડી જાય.
ચાલો આપણે ટ્રાય કરવી કેમ થાય છે. પરસાદી એવું લાગે પેલા થોડોક નાનો કર નાનો હોય તો પતલો થાય, જાડો ન થાય. તો પછી જાડો ન થાય તેમાં શું વાંધો? લસણ આવ્યું કા તો ચાલો એટલે નથી કાઢી કઈ એમ જોવી. બસ પછી જાડો ન થઈ જાય. જો આ બધું ખોટી ગયું કેમ છું? તો હમણાં ગરમ થઈ ગયું હોય ને આ પહેલી વારમાં તો હવે એટલે તો ગોળ આઈટમ થોડું વ્યવસ્થિત કરી દેવી. જો ઓલા પણ તૂટી ગયો. હા બધું હરખું થઈ જાય આપણે હમણાં. જો એમ ન થવું જોઈએ. હવે થઈ જાય હવે બસ ભલે ને હવે એની ઉપર આપણે નાખી દઈશું તલ. બસ બહુ તલ નો નાખે ને નકરા તલ નો સ્વાદ. અને હવે ઢાંકી દઈશું કઢી. ઢાંકણ. જો. ના હવે છે ને થોડોક ગેસ ફૂલ કરશું ને રેવા દેવું આને. ચાલો હવે હાંડવો તો બનાવવા મૂક્યો છે, હવે જોઈએ કેવો બને છે. ફોટા પાડવાની જરૂર હતી. અને આ બાજુ જો ટેસ્ટિંગ થાય છે કેવો હાંડવો બન્યો, કેવો બન્યો ટેસ્ટ વાઇઝ બહુ મસ્ત છે. તો એ સારું લ્યો. અને મસ્ત મજાનો હાંડવો છે તો ચાલો હાંડવો ખાવા માટે. ઢોકળા જેવું લાગે. ઢોકળા જેવું લાગે ને, પણ ઢોકળા જેવો સામાન હોય બધો એટલે ઢોકળા જેવું લાગે. હં બધું ઢોકળાનું જ હોય. દહીં નાખ્યું દહીં નાખ્યું. આમાં છે ને એક શું કહેવાય એમ મસ્ત છે. હં આમાં હજી થોડુંક ખટાશ એ જેવું તો ખબર જ હતી મને. દહીં દહીં વધારે નાખ્યું છે ને એટલે. થોડુંક ખટાશ ઉપર હોય ને તો ઓલા ખાટિયા ઢોકળા કેવા લાગે? એ પછી સ્વાદ ઈ ટાઈપનો સ્વાદ આવે. બરોબર. નહીં, આમે જાય હારો પણ થોડોક ખટાશની જરૂર છે. તો એ તો એ છે ને ડિપેન્ડ કરે દહીં કેવું છે, સાસ કેવું છે એના ઉપર એમ. एकदम परफेक्ट है आपकी पर डिश एकदम वेरी परफेक्ट ही है थोड़ी सी उसमें खटास हाँ भाई समझ आ गई अब खाने लगो आप. તો મસ્ત હાંડવો બન્યો બતાવીએ છીએ કેમ થાય છે જોવી. તો માછલા ગરમ ન લાગે, મને થોડું ગરમ લાગશે એટલે હવે ये तो बात है तो जान लगी है बस कहती नहीं ले ભડાકા છે આ તો. तौलू आखोलू लई ले પેડો હા પેડો તો ખરું જ ને. हाँ હવે રામે આમ નાખી દે. આ એમને ઢળક ઓલું કરી નાખ ધક્કો માર દે રેડી ને. રેડી લ્યો તો કેમ ઠેક ઊંધો જ દેખાય બધું તલ કેમ જ દેખાતા એમ ઊંધો છે ને હજી દેખાય તલ એમ. રેડી હાલ. રેડી સરસ. થઈ ગયું હા હા સરસ લ્યો એ આમ જો લોટી પેલા હલાવી જોવાનું હલે છે ઓલી હું પેલો નથી ડો પેલો કરતી એ પૂરી તો કરતે છે ને લાલ દેખાય છે થઈ ગયું હોય ને ફરતે એમાંય પછી ઓલું જરીક આમ હલે ને તો ખ્યાલ આવી જાય હલે તો ખબર પડે ને હા, મુશ્કેલ છે. ઓલું હું સોટેલું હોય તો હલે નહીં એમ હલે નહીં એમ. અને એક્ઝેક્ટ આપણે આઈડિયા આવી જાય કે નહીં હવે એને પલટવામાં સારું પડે એમ ઊંધું ઢાંકી દીધું ઓલું ઢાંકવાનું હોય ને. આવું થાય પહેલી વારમાં ચાલો. એમ તો આમ કરીને સીપેટ લગાવે ને તો સારું પડે પણ આજે નો હાલે ઈ એક ટ્રાય કરવું છે. એ નાનું હોય તો હાલે તૂટી જાય માસી ન કીધું તૂટી જાય પછી કઈ કામનું નહીં એમ કટકા બે મૂકી દેવાના બીજું હું ચાલો જોઈએ નો તૂટે કારણ કે એકવાર આમ જોયું ને કેટલું કડકડિયું આમ ભેજ આખું થઈ ગયું છે નો તૂટે. મવડા તો વારી ન લાગે નાના તવલા બનાવતી ને તો ત્યાં તો હું આની કરતા નાનું હોય એવડું જોઈએ એટલે ઈ તો હલી જાય. ક્યાં બનાવતી મારી મમ્મી ત્યાં એકવાર બનાવ્યો સાંડો તો કેમ આજ સુધી કીધું નહીં કોઈ દી પણ એમ કોઈ વાર બનાવો ને એકવાર બનાવ્યો આખી Okay. જિંદગીમાં એમ વાત છે. મેં કીધું આવડતો હશે તને ના ના એટલે નાનું તવલું હોય કે નહીં સાઈઝ અવડી હોય એટલે આમ ભરી જાય આપણે મોટું થઈ ગયું આમ. ના સમજલા કાંઈ નહીં મારો હાંડવો ઠરે છે આજે ચાલો આપણે હાંડવો ખાઈ લઈએ તો બંધ કરી દીધું છે તો ચાલો હવે હાંડવો આપણે થયો છે કે નહીં જોઈ લેવી. બધા બાર જેવું હે? લાગે તો આવું જ એટલે પાછળ એવું જ હતું આગળનો ભાગ આ પાછળનો ભાગ છે આ. ઓકે હાલો આ જો આવું થાય જો આને આવું થાય વાહ ચાલ ઉકેલા છે આગળનો ભાગ છે. સરસ મસ્ત લ્યો. છે કા સરસ તો ચાલો બધા આવે ખાવા માટે કાચોય નથી રહ્યો. સરસ લ્યો મસ્ત હાંડવો આવડી બની ગયું ને બનાવતા નાઈ સેસરી દિશે હાંડવો હું બની ગયું હું બની ગયું હાંડવો થોડોક થરી જાય ને પછી આના પીસ કરવાનું તો થાય નકર પાછું બધું ઊંચું આવે એટલે ખરબસડું થાય એમ આ મસ્ત પડી જાય. તો આપણે જો પીઝાની જેમ આ દેશી પીઝો સમજી લ્યો ને. દેશી પણ એમ હેલ્ધી ને હા હેલ્ધી તો ચાલો બધા મસ્ત મજાનો હાંડવો ખાવા માટે ચાલો હાંડવો ખાવા. વાગી ગયા છે 9 અને હાંડવો ખાઈને બધા આપણે નવરા થઈ ગયા છે તો બધાને બહુ મજા આવી ગઈ હાંડવો ખાવાની એમ.
તો કાંઈ નહીં, હજી દળેલું પડ્યું જ છે, આપણે હજી એકવાર બનાવી નાખશું. હજી એને થઈ રહે, કાંઈ દળેલું છે એને થઈ રહે, ન થઈ રહે તો ઘણું હતું. ઝાઝો એક વધારો ભાગનો નાખ્યો, થોડોક ભાગ જ પીડ્યો છે. હજી કાંઈ પીડ્યું છે. નાસ્તામાં બનાવો. નાસ્તામાં શનિ રવિવારે હાલે, નાસ્તામાં બનાવો તો. તો એ સાંજે પલાળવું પડે. હા, સાંજે ખબર ન હોય ને આપણે ક્યારે પલાળવું હોય એમ થાય. ઓલા જો બપોર પછી નાસ્તો કરવાનું મન થયું હોય કા પછી તો સવારે પલાળવાનું. ખાવાવાળા ઓછા હોય તે કરી નાખવાનું હોય ને બીજું શું હોય. હવે તો જોયું ક્યારે બનાવશું, સવારે દળીને નાસ્તા લેવું હોય જ. ને તો સાંજે પલાળી દેવું પડે. તો સાંજે પલાળવું પડે. હા. એમે હાલે. કાંઈ નહીં, રવિવારે સવારમાં બનાવશું. ભાખરી ખાવા તો જોઈ પણ એમ થાય. ભાખરી તો પછી હા, એટલે જ નહીં તો વાંધો આવે, એને કરતાં પછી ન બનાવવું સારું, ભાખરી બનાવીને ખાઈ લેવાય. ભાખરી જ કરાય પણ આ તો પછી બપોર પછી ગમે ત્યાં નાસ્તા કે એમાં વાપરીને ખાય એમ. તો મમ્મી જો એને મોતીનું કામકાજ કરી રહ્યા છે, પણ ઘણી બધી એમ તો મમ્મી માળા બનાવી છે, બધી બની આ જાય ને બધી ત્યારે થોડીક હવા બતાવશું. મોતી પડ્યા હતા એટલે જો પર હા, બતાવી દે. એ બધી બતાવશું, તમે બધી બનાવી નાખો ને. બસ બધી આ એક એકારે. શૈલી જ છે હવે. છે. જોઈ તેમ બની. હા, પણ પછી તમને નિરાતે બધી બતાવશું કે મમ્મીએ કઈ કઈ ને કોના કોના માટે કેવી કેવી બનાવી છે. તો એવું છે. તો આજના વ્લોગમાં તમને હાંડવાની રેસીપી કેવી લાગી તમે કોમેન્ટ કરીને કહી દેજો, અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો, અને તમને હાંડવો કેટલો ભાવે છે એ કોમેન્ટ કરી દેજો. તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. હું રતિકા હું બનાવીશું? હાંડવો બની રહ્યો છે, હાંડવો. લા કોઈ દે પહેલી વાર આંડો બને એમ ને? હા, પહેલી વાર આપણે હાંડવો બનાવ્યો છે. તો પાછળની સાઈડ તો ચડી ગયો છે, હા. અને આગળની સાઈડે ચડી ગયો છે. હવે જો મસ્ત હાંડવો રેડી જ છે. હા. વાહ, રેડી હાંડવો. સરસ છે, મસ્ત આપણે કેટલો બનાવ્યો. બનાવ્યો છે, આપણે ટેસ્ટ કરવો હોય તો કેટલો ટેસ્ટ કરી લેજો. હમ. ચાલો, મસ્ત મજાનો હાંડવો ખાવા માટે. પપ્પાને પૂછો કેવો લાગ્યો હાંડવો. પપ્પાએ જમી લીધું છે. હાંડો સરસ મજા આવ્યો. સારો બનાવ. હા મસ્ત. તારું શું કેવું? સારો છે તો જો કે ખાવાના જે બહાર એને સારો જ લાગે બધી વસ્તુ. હા. તારું શું કેવું? હા, મને ભાવે, આપણે મને હાંડવો ભાવે જ છે પહેલેથી. ભાવે છે? પણ સેજ આપણે એમ છે ને ખટાશ ખાટો નથી છે, થોડો ખાટો મીઠો જો હોય ને, મીઠો તો હશે પણ ખાટો નથી છે આપણે. તો બહુ મજા આવે, ખાટો જો ને. કાંઈ નહીં, પહેલી વાર બનાવ્યો એટલે આટલું થાય, તો ધીરે ધીરે ઓલું થાય. હા. હમ.